નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના એપિસોડમાં. ત્યારે આજના એપિસોડમાં આપણે વાત કરવાના છીએ કે શું છે મલ્ટી એસેટ ફંડ, ETF શું છે અને ઇન્ડેક્સ ફંડ કઈ રીતના કામ કરે છે, અને ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ કરવું જોઈએ કે પેપર ગોલ્ડમાં, અને કોણે ક્યારે કઈ રીતે આમાં રોકાણ કરવા એ અંગેની આજે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મેગા ગેમના કો ફાઉન્ડર રિશિત શાહ. રિશિત, ઘણું સ્વાગત છે આપનું. અને અત્યારના છે ને જે રીતના માર્કેટ કન્ડિશન છે અને જે રીતના એટલા બધા એવન્યુઝ છે રોકાણ કરવા માટે કે ક્યાં રોકાણ કરવું એ સમજ નથી પડતું, કયા સમયે કયા પ્રોડક્ટ ચૂઝ કરવા એમાં પણ થોડી વખત કન્ફ્યુઝન થઈ જતા હોય છે, કારણ કે ઘણું બધું સેમ નથી હોતું, સિમિલર નેચરનું હોય છે અમુક વખતે. સો એ કન્ફ્યુઝન ક્રિએટ કરતું હોય છે. તો વી થોટ કે ચલો આજે થોડું કન્ફ્યુઝન દૂર કરીએ અને એક ફંડામેન્ટલી સમજાવી દઈએ કે કયું ક્લાસીસ હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ, મલ્ટી એસેટ ફંડ, ગોલ્ડ ફિઝિકલ, પછી ETF હોય કે ગોલ્ડ ઇન્ડેક્સ ફંડ હોય, મલ્ટી એસેટ ફંડ હોય, કઈ રીતના કામ કરે છે અને આપણે અહીંયા કઈ રીતના જોવું જોઈએ? જ્યાં સુધી મલ્ટી એસેટ ફંડની અગર વાત થઈ તો સેબીએ અલગ અલગ કેટેગરાઇઝેશન કર્યું છે, જેમાંથી એક કેટેગરી છે મલ્ટી એસેટ ફંડ. મલ્ટી એસેટ ફંડ ઇઝ નથિંગ બટ કોઈ ફંડ જેમાં 3 થી વધારે અસેટ્સ હોય, 3 કે 3 થી વધારે અસેટ્સ હોય, તો મલ્ટી એસેટ ફંડ. હવે અગર આપણે ઇન્વેસ્ટમેન્ટ અસેટની અગર વાત કરીએ, જે મ્યુચ્યુઅલ ફંડ કંપની જે કરતી હોય છે, એ ઇક્વિટીમાં આપણે કરતા હોઈએ છીએ, ડેટમાં જોયું છે કરતા, ગોલ્ડમાં, સિલ્વરમાં, REITs, ઇન્વેટ્સ, ઓવરસીઝ ઇક્વિટીઝ થઈ કે કોમોડિટીઝ ફંડ થયું, આ બધામાં યુઝ્યુઅલી આપણે જોવામાં આવેલું છે. બટ અગેન આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા 3-4 વસ્તુ ધ્યાનમાં રાખવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજની તારીખમાં અપ્રોક્સિમેટલી 30 મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝ છે જેની પાસે આ મલ્ટી એસેટ ફંડ છે. હવે બધા જ મલ્ટી એસેટ ફંડના જે મેન્ડેટ છે કે જે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાઇલ છે બધાની અલગ અલગ છે. ફોર એક્ઝામ્પલ, કોઈકની ઇન્વેસ્ટમેન્ટ સ્ટાઇલ છે જેમાં ઇક્વિટી એ લોકો વધારે પોર્શન રાખે છે, ડેટ, ગોલ્ડ, સિલ્વર ઓછું પોર્શન હોય છે. કોઈકમાં ડેટનું વધારે પોર્શન હોય છે અને ઇક્વિટીનું ઓછું પોર્શન હોય છે. કોઈકમાં ગોલ્ડ હોતું જ નથી. સો વેન યુ ઇન્વેસ્ટ, મેક શ્યોર કે તમે એનો મેન્ડેટ જો કે એ ફંડ કેવી રીતના ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે એ સમજમાં હોવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેવી રીતે મેં કીધું કે બધા જ ફંડ અલગ અલગ તરીકેથી કામ કરતા હોય છે. રહી વાત કે ફિઝિકલ ગોલ્ડમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ, તો ફિઝિકલ ગોલ્ડ આપણે ઓબ્વિયસલી બિંગ ઇન્ડિયન, ગોલ્ડ તો બધા માટે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. બટ ફિઝિકલ ગોલ્ડ આવી છે કે તમને અગર પહેરવું હોય, પહેરતા હોય છે કે લગ્ન માટે કે રેગ્યુલર પહેરતા હોય, તો ફિઝિકલ ગોલ્ડ તો લેવું જોઈએ. દેર ઇઝ નો અધર ઓપ્શન ટુ ઇટ. બટ ઇન્વેસ્ટમેન્ટ માટે ફિઝિકલ ગોલ્ડ યુઝ્યુઅલી હું સજેસ્ટ નહીં કરું. રીઝન એ છે કે જ્યારે આપણે ફિઝિકલ ગોલ્ડ લઈએ છીએ તો એક હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લઈએ કે આજે ₹100 ગોલ્ડ છે ફોર એક્ઝામ્પલ. તો જ્યારે તમે લેવા જશો ફિઝિકલ ગોલ્ડ, પ્રોબેબિલિટી એ છે કે તમને 102 કે 103 રૂપીસમાં મળશે. તો સર જે શોપકીપરનો છે એમાં એનો પ્રોફિટ પણ હશે, રાઈટ? એટ ધ સેમ ટાઈમ એના ઉપર તમને GST પણ પે કરો. એ જ જ્યારે તમે વેચવા જઈએ છીએ, એ જ ₹100 અગર ગોલ્ડ વેચવા છે તો આપણે 96-97 રૂપીસમાં આપણે વેચી શકશું. તો એ છે બાઇંગ એન્ડ સેલિંગનો જે સ્પ્રેડ આવે છે, એ બહુ મોટો સ્પ્રેડ આવે છે, તમારું ટેકનિકલી રિટર્ન ઓછું થઈ જાય છે. એ આ વાત તો થઈ રિટર્નની. સેકન્ડ વાત અગર કહું તો આજે આપણે ગોલ્ડ લેતા હોય, ફિઝિકલ ગોલ્ડ લઈએ ઇન્વેસ્ટમેન્ટ માટે, તો યુઝ્યુઅલી આપણે લોકરમાં મૂકતા હોય, રાઈટ? તો બેંકના લોકર ચાર્જીસ પણ જે ટેકનિકલી ઇનડાયરેક્ટલી તમારા રિટર્ન્સને હિટ કરે છે. ઓકે, અપાર્ટ ફ્રોમ ધેટ અગર આપણે વાત કરીએ તો ઘરે અગર ગોલ્ડ મૂકવું છે તો સિક્યુરિટી રીઝન્સ આવે છે, અને મેઇન જે ઇશ્યુઝ ઘણી વાર જોવામાં આવતા હોય છે કે પ્યોરિટી છે કે નહીં. ઓબ્વિયસલી ISI માર્ક હોય તો લકીલી એનો વાંધો નથી આવતો, પણ સ્ટીલ આપણને એક ડર રહેતો હોય કે આ 100% પ્યોર આપેલું છે કે કઈ પ્યોરિટી પર આપેલું છે, એક ડર રહેતો હોય. સો રાધર દેન ધીસ ધેર આર અધર મેની ઓપ્શન્સ, જેવું કે ડિજિટલ ગોલ્ડ છે, જેવા ગોલ્ડ ETF થયું, ગોલ્ડ ઇન્ડેક્સ ફંડ થયું, સોવરેન ગોલ્ડ બોન્ડ થયા. આ બેઝિકલી નવા ટ્રેન્ડના ગોલ્ડ છે જે આપણે ડિજિટલ તમે ઇન્વેસ્ટ કરી શકો છો. હવે ગોલ્ડ ETF ની અગર વાત કરું તો એ એક બેઝિકલી એક એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે જે મ્યુચ્યુઅલ ફંડે જ લોન્ચ કરેલું છે. ઓકે, ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ કે આપણે જેમને ઇક્વિટીઝ કે જે શેર માર્કેટમાં આપણે જેમ સ્ટોક લેતા હોઈએ છીએ, સેમ રીતે ગોલ્ડ ETF તમે ઓન ધ સ્પોટ લઈ શકો છો ને વેચી શકો છો લાઈવ માર્કેટમાં. ઓકે, પણ આની અંદર એક વસ્તુ જોવાની છે કે જ્યારે આપણે ગોલ્ડ ETF લેતા હોય તો તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોવું કમ્પલસરી છે. જેવું તમે સ્ટોકમાં ડીમેટ એકાઉન્ટ હોય છે, આની અંદર બી ડીમેટ એકાઉન્ટ હોવું કમ્પલસરી છે. પણ આમાં એક તો નાનો તો ડ્રોબેક છે કે ઘણીવાર આની અંદર લિક્વિડિટી નથી મળતી. એટલે તમે જ્યારે વેચવા જતા હશો તો સામે ટેકનિકલી કોઈક વાર બાયર નથી મળતો, તો લિક્વિડિટી તો કોઈક વાર આની અંદર પ્રોબ્લેમ આવતો હોય છે. સેકન્ડ, જે ડિજિટલ ગોલ્ડની વાત કરું તો વિચ ઇઝ ગોલ્ડ ઇન્ડેક્સ ફંડ. અગેન ઇટ ઇઝ જેવું આપણે અલગ અલગ કેટેગરીઝ છે મ્યુચ્યુઅલ ફંડની, ગોલ્ડ ઇન્ડેક્સ ફંડ ઇઝ ઓલ્સો વન ઓફ ધ કેટેગરીઝ ઓફ મ્યુચ્યુઅલ ફંડ. હવે આની અંદર બેસ્ટ પાર્ટ ઇઝ કે જ્યારે તમે આની અંદર પૈસા નાખો છો, there is a fund manager who is looking after this fund.
અને એને મેનેજ કરે છે. તો તમારા લિક્વિડિટી પોઈન્ટ ઓફ વ્યૂ ધીસ ઇઝ મચ બેટર દેન ગોલ્ડ ETF. પણ આમાં એનો બી એક ડ્રોબેક છે કે આની અંદર એક ફંડ મેનેજર એની ટીમ હોય છે, તો એનો ફંડ મેનેજમેન્ટ એક્સપેન્સીસ એક નાનો તમારે ઇનડાયરેક્ટલી એની પર પે કરવો પડે છે. પણ જેવું આપણે ગોલ્ડ ઇટીએફમાં તમે તરત જ લે વેચ કરી શકતા હતા, આની અંદર તમે કઈ લો છો કે વેચો છો તો એન્ડ ઓફ ધ ડે ની જે એનએવી હોય છે એના ઉપર તમારે લે વેચ થતું હોય છે. સેમ લાઈક મ્યુચ્યુઅલ ફંડ, એટલે આની અંદર એનએવી કન્સેપ્ટ છે. રહી વાત ત્રીજું જે આપણે છે વિચ ઇઝ સોવરિન ગોલ્ડ બોન્ડ, અગર હું 2-3 years પહેલાની અગર વાત કરું તો આ તો એક ડાર્લિંગ ઓફ ધ માર્કેટ હતું, જે બધાને જ ગમતું હતું, બીકોઝ આ એક જે બોન્ડ છે એ ગવર્મેન્ટ બેક બોન્ડ હતું. તો એનાથી બધાને એક તો સેફટી મળી જતી હતી, બીજું આની અંદર લોકોને એટલે ઇન્વેસ્ટર્સને ટેક્સ ફ્રી થઈ જતું હતું ઇન લોંગ ટર્મ. એટ ધ સેમ ટાઈમ ગોલ્ડ પ્રાઇસ એપ્રિસિએશન પણ મળતું હતું, અને બેસ્ટ વોઝ આની અંદર એટલે ઇન્ટરેસ્ટ કોઈ પહેલા 2.5 હતું, એની આગળ 3% હતું, ઇન્ટરેસ્ટ પણ મળતું હતું ઓન ધ પ્રિન્સિપલ અમાઉન્ટ. સો ધીસ વોઝ એન અમેઝિંગ ડિજિટલ ગોલ્ડ, જેમાં ઘણું ઇન્વેસ્ટમેન્ટ થયું છે. બટ હવે આગળ જતા આઈ એમ નોટ ટુ શ્યોર કે એ બોન્ડ્સ આવશે કે નહીં, ગવર્મેન્ટ આઈ ડોન્ટ થિંક એ બોન્ડ આગળ લાવવાના છે. તો ફોર એક્ઝામ્પલ કોઈને અત્યારે સોવરિન ગોલ્ડ બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ આજની તારીખમાં કરવું હોય તો એ લોકો પ્રાઇમરી માર્કેટમાં તો લઈ નહીં શકે, સેકન્ડરી માર્કેટમાં એ લોકોએ પરચેસ કરવું પડશે. પણ અગેન સોવરિન ગોલ્ડ બોન્ડમાં એક થોડોક નાનો ડિસએડવાન્ટેજ છે કે એની અંદર બી લિક્વિડિટી થોડોક ઇશ્યુઝ આવે છે. એબ્સોલ્યુટલી. તો So જી all in all, એટલે there are options which are available. તમારે કેવી રીતના જોઈતું હોય, that is again that is important while investing. જી જી તો ઓફકોર્સ આપણે કઈ રીતના ઇન્વેસ્ટ કરવું છે એ એક ઓપ્શન આપણે ચૂઝ કરવાનું હોય છે. પણ એ ઓપ્શન કયું ચૂઝ કરવાનું હોય છે, બિકોઝ તમે કહ્યું ફિઝિકલ ગોલ્ડ, એમાં વી હેવ ટુ સી કે પ્યોરિટી કેટલી છે. જેવી રીતે ડાયમંડ્સ અને લેબ ગ્રોન ડાયમંડ્સમાં હવે ખબર નથી પડતી. આઈ હોપ કે રિયલ ગોલ્ડ અને એમાં પણ લેબ ગ્રોન ગોલ્ડ ના આવી જાય, બિકોઝ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. તમે કહ્યું ETF મે બી બેટર સોલ્યુશન, કારણ કે હવે સોવેરિયન ગોલ્ડ બોન્ડ નવા તો ફંડ્સ નહીં આવે, કારણ કે દે હેવ ક્લોઝડ અત્યારના. તો પણ ઘણા બધા આઉટસ્ટેન્ડિંગ બોન્ડ્સ છે જે રિડેમ્પશન થશે, પણ ત્યારે નવા નહીં આવે. આઈ થિંક 30 જેટલી કેટેગરી હજી પણ ઊભી છે. તો આમાંથી આઈ થિંક ચોઇસ તો પછી બેસ્ટ એવન્યુ ETF જ રહી જાય છે. રાઈટ. સો આની અંદર ETF અને જે આપણે ઇન્ડેક્સ ફંડ છે એ બંને સારા છે, ઓર એનીબડી કેન ઇન્વેસ્ટ. ઓનલી થિંગ એઝ આઈ સેડ કે ETF પર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરશું કોઈક વાર લિક્વિડિટીનો ઇશ્યુ આવે છે, જે ઇન્ડેક્સ ફંડમાં લિક્વિડિટીનો ઇશ્યુ નથી આવતો, કારણ કે ફંડ મેનેજરો ત્યાં એક પુલ બને છે. ETF માં પુલ નથી બનતું. ઇટ ઇઝ એઝ ગુડ એઝ તમે કોઈ સ્ટોક બાય કરો છો તો વેચી રહ્યા છો. ઘણીવાર લિક્વિડિટી ઇશ્યુઝ આવે છે ETFમાં. પણ યા, અગર તમારે ફંડ મેનેજમેન્ટ એક્સપેન્સીસ બચાવવો હોય, જે નાનો એક્સપેન્સ છે તો એ બચાવો, તો તમે ETFમાં ડેફિનેટલી જઈ શકાય છે. આપણે જે જોઈ રહ્યા છીએ કે મલ્ટી એસેટ ફંડ્સ, હવે અહીંયા બધા જ એસેટ્સ હોય છે, સો વી ગેટ એક્સપોઝર એવરીવેર. અને સપોઝ એક ઊંચું નીચું હોય છે તો બીજું સંભાળી રહે છે. ક્યારે ઇન્વેસ્ટરે એક મલ્ટી એસેટ ફંડમાં ખરીદી કરવી જોઈએ કે ઇન્વેસ્ટ કરવું જોઈએ? રાઈટ. સો મલ્ટી એસેટ પણ એઝ આપણે કીધું કે એની અંદર મલ્ટિપલ એસેટ હોય છે એક ફંડમાં. હવે ફર્સ્ટ ઓફ ઓલ એવો ઇન્વેસ્ટર જેને 100% ઇક્વિટી નથી જોઈતું, ઓકે, જેને રિસ્ક નથી એટલું લેવું, પણ એવું રિટર્ન જોઈએ જે એટલીસ્ટ ઇન્ફ્લેશનને બીટ કરે, ઇન્ફ્લેશનથી થોડું વધારે બીટ કરી દે. સેકન્ડ ઇઝ કે કોઈ ઇન્વેસ્ટર છે જેને અલગ અલગ અસેટમાં નાખવું છે, પણ પોતે બેલેન્સ નથી કરવું, એ ઓટો બેલેન્સ થઈ જાય. હવે જેમાં આપણે આ મલ્ટી એસેટ ફંડમાં કે ધેર ઇઝ અ ફંડ મેનેજર, એની ટીમ છે, ડિપેન્ડિંગ ઓન ધ સાયકલ પોતે જે અસેટ છે એનું જે ઉપર નીચે છે તો ઓટોમેટિક એ લોકો રીબેલેન્સ કરતા જાય છે. થર્ડ ઇઝ કોઈક ઇન્વેસ્ટર છે જેની પાસે ટાઈમ જ નથી ટ્રેક કરવાનો, કારણ કે આવા કોઈ ફંડમાં જ્યારે તમે નાખો છો તો ટાઈમિંગ ઓફ ધ પર્ટિક્યુલર અસેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. જેવી રીતે આપણે ઘણી વાર જોયેલું છે, ગોલ્ડ અત્યારે લાસ્ટ 1 યરમાં બહુ જબરજસ્ત પરફોર્મ કરેલું છે, એની પહેલા 5 થી 6 વર્ષ સુધી ગોલ્ડે પરફોર્મ નહોતું કર્યું. તો બધી અસેટની એક સાયકલ હોય છે. તો અગર તમારી ઇન્વેસ્ટર પાસે એનો ટાઈમ નથી હોતો ટ્રેક કરવાનો, કે રાઈટ એન્ટ્રી રાઈટ એક્ઝિટ નથી ખબર હોતી, તો મલ્ટી એસેટ ઇઝ ધ ફંડ જ્યાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. ને એટ લાસ્ટ તો એક નવો ઇન્વેસ્ટર આવેલો છે જેને ઇક્વિટીઝ ખબર જ નથી, કે જેને વોલિટિલિટીથી ડર લાગે છે, ઓકે, તો જસ્ટ એ લોકો ટેસ્ટ કરો કે મ્યુચ્યુઅલ ફંડ શું છે, then 100% they can go with this fund. એ લોકો આની ઇન્વેસ્ટમેન્ટ કરશે, જે લોકો કમ્પેરેટલી સ્મૂથર જર્ની હશે કમ્પેર્ડ ટુ એન ઇક્વિટી ફંડ. આપણે જે રીતના કહીએ કે એક કોઈનના બે પહેલું છે, સારું પણ છે, ખરાબ પણ છે, તો આની અંદર લાઈક એક ડિસએડવાન્ટેજ પણ નાનો એક આવતો હોય છે, કે ફોર એક્ઝામ્પલ હું મલ્ટી એસેટ ફંડમાં નાખું છું, તો વન્સ આઈ પુટ ઇન ધીસ ફંડ એઝ અ રિટેલ ઇન્વેસ્ટર, મારી પાસે કોઈ સે નથી હોતો કે આનું અલોકેશન કેટલું થવું જોઈએ, કે ભાઈ હવે 30% ગોલ્ડ હોવું જોઈએ, 20% ગોલ્ડ હોવું જોઈએ. એનું એઝ અ રિટેલ ઇન્વેસ્ટર પાસે કોઈ સે નથી હોતો. દેટ ઇઝ પ્યોરલી ડિપેન્ડિંગ ઓન ધ ફંડ મેનેજર એન્ડ ટીમ, કે લોકોને અલોકેશન કેવી રીતના કરવું છે, કે ક્યારે લોકોને ચેન્જ કરવું છે. સેકન્ડ થિંગ,
સેકન્ડ આની અંદર નાનો એક ડિસએડવાન્ટેજ એ પણ આવે છે કે ઘણા લોકોને એવું હોય છે કે મને પ્યોર મારી હિસાબે અસેટ એલોકેશન કરવું છે, નહીં કે ફંડ મેનેજરના હિસાબે. તો આ યુઝ્યુઅલી જોવામાં આવ્યું છે કે જ્યારે ફોર એક્ઝામ્પલ મને ખબર છે કે ગોલ્ડ બહુ સારી રીતે વધવાનું, તો યુ માઇટ વોન્ટ કે હું 100% ગોલ્ડમાં જાઉં, વિચ ઇઝ નોટ અ પોસિબિલિટી ઇન મલ્ટી એસેટ ફંડ. કારણ કે ઓન એન એવરેજ 3 અસેટ તો એની પોઈન્ટ ઓફ ટાઈમ હશે જ હશે એક ફંડમાં. તો એવું કોઈ બી ઇન્સ્ટન્સ નહીં બને જ્યાં એકદમ જ એક્સ્ટ્રીમ કોલ લેવાતો હોય છે આ ફંડમાં. કારણ કે ધ એજન્ડા ઓફ ધીસ ફંડ કે જે ઇન્વેસ્ટર છે એ લોકોને એક સ્મૂથ જર્ની મળે અને અલગ અલગ જે અસેટ છે એનો બેનિફિટ પણ મળી જાય છે. અને હેજ કરી શકે એવો પોર્ટફોલિયો એવી રીતે આઈ થિંક એ લોકો એસેટ ક્લાસ રાખતા હશે. પણ જ્યારે આપણે ગોલ્ડ ઇટીએફની પણ આપણે વાત કરી, હવે ઇન્ડેક્સ ફંડ પણ છે, તો કઈ રીતના ઇન્વેસ્ટરે ચૂઝ કરવું જોઈએ બિટવીન ગોલ્ડ ઇટીએફ અને ઇન્ડેક્સ ફંડ? જો આપણે ચૂઝ કરવું હોય તો કયા એવા પેરામીટર્સને ધ્યાનમાં રાખવા જોઈએ અને કયા સિચ્યુએશનમાં આપણે આ સિલેક્શન કયું બેટર રહેશે, કઈ સિચ્યુએશનમાં? તો એક વસ્તુ છે કે એઝ આઈ સેડ કે ગોલ્ડ ઇટીએફ ને ઇન્ડેક્સ ફંડમાં મેઇન ડિફરન્સ કે ઇન્ડેક્સ ફંડમાં એક ફંડ મેનેજર હોય છે અને નાનો એક એક્સપેન્સ ચાર્જ હોય છે જે મ્યુચ્યુઅલ ફંડ હેન્ડલ કરે છે. ઇટીએફ એ મ્યુચ્યુઅલ ફંડનું જ એક પ્રોડક્ટ છે, પણ આની અંદર સ્ટોકની તરીકે લેવેચ થતું હોય, પણ આમાં થોડુંક લિક્વિડિટીનો ઇશ્યુ આવે છે. તો બોથ આર ઇક્વલી ગુડ, પણ એઝ અ ગોલ્ડ કેટેગરી અગર આપણે વાત કરીએ તો ઇટ ઇઝ ઓલવેઝ બેટર દેન અ ફિઝિકલ. આ એક જે રિપ્લેસમેન્ટ છે ટુ અ ફિઝિકલ ગોલ્ડ. તો ફોર એક્ઝામ્પલ આપણે ફિઝિકલ ગોલ્ડ ઓલવેઝ સોચતા હોય કે ચલો આપણે કોઈ મારા સનના કે મારા ડોટરના કઈ મેરેજ આવે એની માટે હું ગોલ્ડ અક્યુમ્યુલેટ કરવા લાગુ ફિઝિકલ ગોલ્ડમાં. તો આવું કોઈ તમારું પર્ટિક્યુલર ગોલ્ડ છે કે તમને ગોલ્ડ જ જોઈતું હોય તો 100% યુ શુડ ગો વિથ ગોલ્ડ ઇટીએફ ઓર ઇન્ડેક્સ. કઈ બી તમે લઈ શકો છો. પ્રોબેબિલિટી એ છે કે અગર એક્સપેન્સ રેશિયો બચાવો તો ઇટીએફમાં જાઓ, અગર એક્સપેન્સ રેશિયો ના બચાવો હોય તો તમને થોડી લિક્વિડિટી સારી જોઈતી હોય તો ઇન્ડેક્સ ફંડમાં રહેવું ઇઝ સજેસ્ટેબલ. સેકન્ડ ઇઝ કે ગોલ્ડ એઝ એન કમોડિટી એ આપણે ઓલવેઝ કહેતા હોય છે કે ઇક્વિટીને હેજ કરતી હોય છે. હવે આપણે એક જનરલ આપણે સોચીએ કે જ્યારે માર્કેટ પડે છે, કે જ્યારે દુનિયામાં કંઈક પ્રોબ્લેમ આવે છે કે કંઈક બી અનસીન સર્કમસ્ટન્સીસ આવે છે, તો ઇક્વિટી માર્કેટ યુઝ્યુઅલી પડતું હોય છે. અને એ ટાઈમે આપણને લાગતું હોય કે ચાલ મારી પાસે આટલું ગોલ્ડ છે, તો એક સાયકોલોજીકલ આપણને સારું લાગે છે. સો ગોલ્ડ હેઝ ઓલવેઝ બીન અ સેફ હેવન ફોર ઈચ એન્ડ એવરી ઇન્વેસ્ટર. તો જ્યારે માર્કેટ પડશે ત્યારે ગોલ્ડ વધશે. યુઝ્યુઅલી ગોલ્ડ ઓપોઝિટ જતો હોય માર્કેટ સાયકલથી. તો ઘણા ઇન્વેસ્ટર્સ શું કરતા હોય છે કે જ્યારે માર્કેટ પડે છે ગોલ્ડ વધે તો યુઝ્યુઅલી તમારો ઇક્વિટી પોર્ટફોલિયો છે ટેકનિકલી નેગેટિવ કે ઓછું પરફોર્મ કરશે. પણ અગર તમારા પોર્ટફોલિયોમાં ગોલ્ડ બી હશે તો એ તમારું બેલેન્સ કરી કાઢશે. એઝ એન ઓવરઓલ રિટર્ન તમને બેલેન્સ કરી કાઢે. પ્લસ આના કોઈક ઇન્વેસ્ટર હજી એક પાર્ટ ઉપર જાય છે જ્યાં માર્કેટ પડે છે. ઓકે, તો ટેકનિકલી તમને એક સસ્તા પ્રાઇસે મળે તો યુ શુડ ઓલવેઝ બાય. અને એ ટાઈમે ગોલ્ડ વધે છે, રાઈટ? તો તમે યુઝ્યુઅલી શું કરે લોકો કે ગોલ્ડમાંથી પ્રોફિટ બુક કરીને ઇક્વિટી માર્કેટમાં નાખતા હોય છે. તો એઝ એન હેજ અગેન્સ્ટ ધ ઇક્વિટી ઘણીવાર આ સ્ટ્રેટેજી યુઝ થાય છે, બટ મેક શ્યોર કે જ્યારે તમે આ સ્ટ્રેટેજી યુઝ કરો છો, ગોલ્ડ પ્રપોર્શન શુડ નોટ બી મોર દેન 10 to 20% ઓફ યોર પોર્ટફોલિયો. અને થર્ડ ઇઝ કોઈક ઇન્વેસ્ટર છે કે નહીં મને મલ્ટી એસેટ પણ નથી જોઈતું, મને આઈ વોન્ટ ટુ બી પ્યોર ઓન માય સેલ્ફ, હું મારી રીતે અસેટ એલોકેશન કરીશ. અગર એવા કોઈ ઇન્વેસ્ટર છે તો ડેફિનેટલી એ લોકો પ્યોર આ ગોલ્ડ પણ લઈ શકે છે કે જેવી રીતે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે દે કેન ડુ ઇટ. પણ જસ્ટ ટુ સમ અપ, કોઈ એવા ગોલ્ડન રૂલ્સ છે કે મને એવરીબડી વોન્ટ્સ ટુ બી અ સક્સેસફુલ ઇન્વેસ્ટર, એવરીબડી વોન્ટ્સ ટુ અર્ન ગુડ રિટર્ન્સ, એવરીબડી વોન્ટ્સ ટુ એન્ટર એટ ધ રાઇટ ટાઈમ, તો એવા કોઈ ગોલ્ડન રૂલ્સ છે વોટ એક ઇન્વેસ્ટર ફોલો કરી શકે? શ્યોર. સો આમાં ઘણા એટલે ગોલ્ડન રૂલ્સ ઘણા એટલે આઈ વિલ સે 5-7 ગોલ્ડન રૂલ્સ છે જે અગર ઇન્વેસ્ટર અગર એને ફોલો કર્યું તો ડેફિનેટલી દેર ઇઝ નો વે કે લોકો પૈસા નહીં બનાવી શકે. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ગોલ્ડન રૂલની વાત કરું તો આપણે એઝ અ હ્યુમન બિંગ કે આપણે એઝ અ એન્ડ યુઝર કે રિટેલ ઇન્વેસ્ટર આપણને ઓલવેઝ જોઈતું હોય કે આપણે એક બેસ્ટ સ્ટોક લઈએ, કે આપણે બેસ્ટ પરફોર્મિંગ મ્યુચ્યુઅલ ફંડ લઈએ, કે આપણે એવામાં ઇન્વેસ્ટ કરીએ આપણે બેસ્ટ રિટર્ન આપે. હવે બેસ્ટ રિટર્ન આપે એમાં પ્રોબેબિલિટી એ છે કે તમે કોઈક વાર તમને બેસ્ટ રિટર્ન મળી જશે, પણ લોંગ ટર્મમાં બેસ્ટ રિટર્ન આવવું ઇઝ વેરી ડિફિકલ્ટ. કારણ કે સાચી વાત કહું તો અગર તમને બેસ્ટ રિટર્નની વાત કરું તો મારે બે વસ્તુ મારી સાથે હોવી બહુ ઇમ્પોર્ટન્ટ. ફર્સ્ટ કે મારું નસીબ સાથે હોવું જોઈએ. સેકન્ડ ઇઝ બેસ્ટ રિટર્ન માટે મારે રાઈટ એન્ટ્રી અને રાઈટ એક્ઝિટ મળવી ઇમ્પોર્ટન્ટ છે. યુઝ્યુઅલી શું થાય છે કે અગર આપણે માર્કેટમાં અગર રાઈટ એન્ટ્રી તો લઈ લઈએ પણ રાઈટ એક્ઝિટ નથી મળતી, કે રાઈટ એક્ઝિટ લઉં તો મને રાઈટ એન્ટ્રી નથી મળતી. તો પ્રોબેબિલિટી આને શું થાય કે તમે ખોટા પડવાના બહુ ચાન્સીસ થઈ જાય છે. પર્સનલ ફિનાન્સ જે છે કે ઇન્વેસ્ટિંગ ઇઝ વેરી ઇઝી કન્સેપ્ટ, પણ આપણે બીંગ અ હ્યુમન બીંગ આપણે ઓલવેઝ કોમ્પ્લિકેટ કરવાની ટ્રાય કરીએ. જેટલું આપણે કોમ્પ્લિકેટ કરશું એટલે આપણે ખોટા પડવાના ચાન્સીસ વધી જશે. તો આ જે કન્સેપ્ટ છે કન્સેપ્ટ ખોટો છે કે મને બેસ્ટ ફંડ જોઈએ છે.
કન્સેપ્ટ શુડ બી કે મને એવા ફંડ કે મારો એવા સ્ટોક્સ હોવા જોઈએ જે મને કન્સિસ્ટન્ટલી ગુડ રિટર્ન આપે ઇન અ લોંગ ટર્મ. અને તમને કન્સિસ્ટન્ટ 12 to 15% રિટર્ન અપ્રોક્સિમેટલી આવે છે, તમે સારી એવી વેલ્થ જનરેટ કરશો ઇન અ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ. સો ગો ફોર કન્સિસ્ટન્સી, નહીં કે બેસ્ટ રિટર્ન મળવા માટે. સેકન્ડ રૂલ છે, આપણે ઘણા લોકો આપણે સાંભળેલું બી હશે કે સ્ટાર્ટ અર્લી, ઇન્વેસ્ટ રેગ્યુલરલી, કે સ્ટે ઓન કોર્સ. આ બહુ રેગ્યુલરલી સાંભળેલું, રાઈટ? એનો રીઝન શું છે કે જ્યારે આપણે સ્ટાર્ટ અર્લીની વાત કરીએ, જેટલું વહેલું સ્ટાર્ટ કરીશું, મારી પાસે ટાઈમ છે. ટાઈમ ઇઝ અ વેરી બિગ પ્લેયર ઇન ઇન્વેસ્ટિંગ. જેટલું મારી પાસે ટાઈમ હશે એટલું મારા ફંડને કમ્પાઉન્ડિંગ થવાનો ચાન્સ મળશે. સો સ્ટાર્ટિંગ અર્લી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇન્વેસ્ટ રેગ્યુલરલી. આપણે ઓલવેઝ કહેતો હોય કે જ્યાં સુધી તમે રિટાયર નથી થતા, જ્યાં સુધી તમારી ઇન્કમ આવે છે, યુ શુડ ઓલવેઝ કીપ ઓન ઇન્વેસ્ટિંગ. ઇન્વેસ્ટમેન્ટ બંધ ના થવું જોઈએ. એન્ડ થર્ડ પાર્ટ ઇઝ કે સ્ટે ઓન કોર્સ. તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, ઓબ્વિયસલી તમને કોન્ફિડન્સ છે, બી કોન્ફિડન્સ, સ્ટે ઓન ધેટ ઇન્વેસ્ટમેન્ટ. એવું નહીં કે તમે સ્વિચ કર્યા કરો. હવે અગેન આ જે ફોર્મ્યુલા મેં કીધું, બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે, પણ આઈ વિલ સે 95% ઓફ ધ ઇન્વેસ્ટર ને આ સિમ્પલ ફોર્મ્યુલા એટલે એ લોકો ફોલો નથી કરી શકતા. એઝ આઈ સેડ કે આપણે કોમ્પ્લિકેશન્સ જોઈતા હોય છે, આપણે એક એક્સાઇટમેન્ટ જોઈતું હોય એક પોર્ટફોલિયો પર કે નવું શું છે. હવે યુ ડોન્ટ નીડ ન્યૂ થિંગ્સ. અગર તમે એક બેઝિક સિમ્પલ કન્સિસ્ટન્સી પણ રાખશો તો પણ તમારો પોર્ટફોલિયો સારો પરફોર્મ કરશે. ફોર એન એક્ઝામ્પલ હું તમને કહું કે એક આપણે એસઆઈપી ની વાત કરીએ કે એસઆઈપી 20,000 ની આપણે કરીએ છીએ, ઓકે, બટ વેલ્યુ એટ 12% મને સીએજી રિટર્ન આવે છે. ઇવન ઇફ આઈ ડુ ધેટ એસઆઈપી ફોર 5 years, મને 16.22 lakhs ઇનફ અક્યુમેટ થઈ જાય છે. એ જો હું 10 years એસઆઈપી કરી દઉં છું કે મને 12% રૂપિયા રિટર્ન આવતું, મારું 44.8 lakhs થઈ જાય છે. એ જે હું 20 years ની કરું છું તો મારું 1.83 crores થઈ જાય છે. એ 25 years 3.4 crores, 30 years 6.16 crores થાય છે, 35 એ 11.2 crores અને 40 years 20 crores થઈ જાય છે. નાઉ આની અંદર તમે ખાલી એસઆઈપી કરી, વોટ ડીડ યુ ડુ? તમે કઈ કર્યું? કઈ જ આપણે નથી કર્યું. ખાલી એસઆઈપી ડિસિપ્લિન મેનરમાં જતી રહી, તમે ટાઈમ આપ્યો એન્ડ યુ વર સ્ટેઇંગ ઓન ધ કોર્સ. તો જેટલું સિમ્પલ રાખશો એટલે તમારા ખોટા થવાના ચાન્સીસ ઓછા છે, અને જેટલું સિમ્પલ ને જેટલું કન્સિસ્ટન્સી હશે તમને પૈસા બનવાના જ છે. બટ ઇટ સિમ્પલ, એઝ વી સે કે બીઇંગ સિમ્પલ ઇઝ અ ટફેસ્ટ થિંગ ટુ ડુ. અગર એ થઈ ગઈ તો યુ આર થ્રુ. થર્ડ ઇમ્પોર્ટન્ટ રૂલ છે, આપણે વોરન બફેટ જે સર છે કે તો એ છે કે ડોન્ટ પુટ ઓલ એગ્સ ઇન વન બાસ્કેટ. તો ઇક્વિટીમાં એટલે બધા જ પૈસા ઇક્વિટીમાં નહીં હોય છે. જે ડાયવર્સિફાય એઝ પર યોર રિસ્ક એપેટાઇટ ને અલગ અલગ અસેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. એ જગ્યાએ ઇક્વિટીઝ કે મ્યુચ્યુઅલ ફંડ ની વાત કરો તો મેક શ્યોર કે એક જ મ્યુચ્યુઅલ ફંડ બધી સ્કીમ ના લઈ લો. કે જો સ્ટોક્સ ની વાત કરો તો એક જ ટાઈપના સ્ટોક્સ ના લો, અલગ અલગ સેક્ટરના સ્ટોક્સ હોવા એના પોર્ટફોલિયો ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે અગર કોઈ સેક્ટર કામ નહીં કર્યું તો એક જ જેવા તમે લઈ લેશો, અગર પરફોર્મ નહીં કર્યું તો તમારો પોર્ટફોલિયો સારો એવો ડિપ થઈ શકે છે. થર્ડ એઝ જે લોકો ઘણા બધા તમે જોયેલું કે મિસ્ટેક્સ થતી હોય છે એઝ કે આપણે ઇક્વિટી ઇમરજન્સી ફંડના જે પૈસા હોય છે આપણે ઇક્વિટીઝમાં પૈસા નાખતા હોઈએ છીએ જસ્ટ ટુ ગેટ મોર રિટર્ન. અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે ઇમરજન્સી ફંડ ઇઝ એન ઇમરજન્સી માટે આપણે યુઝ કરીએ છીએ. પૈસા કમાવા માટે એ ફંડ નથી. પૈસા કમાવા માટે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો. So when you invest in emergency fund, make sure કે એની અંદર તમારું રિટર્ન should not be the main perspective. તમારો જે મેઇન થોટ પ્રોસેસ હોવો જોઈએ કે મને તરત પૈસા મળવા જોઈએ ને એને એ નેગેટિવ ના જવું જોઈએ. જસ્ટ ઇમેજિન કે તમે ઇમરજન્સી ફંડના પૈસા માર્કેટમાં નાખેલા છે અને માર્કેટ છે ક્રેશ થઈ ગયું, એ ટાઈમે તમને ઇમરજન્સી આવશે તો એવરીથિંગ વિલ ગો હેવાયર. તો કન્સેપ્ચ્યુઅલી તો ખોટું છે કે તમે ઇક્વિટીઝમાં ઇમરજન્સી ફંડ નાખતો હો છો. તો અનધર ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટની અગર હું વાત કરું તો આપણે ઇન્વેસ્ટિંગમાં કહીએ કે જેટલા તમે એક્ટિવ હશો, જેટલું તમે ઇન્વેસ્ટમેન્ટ જોશો એ સારું છે, પણ આઈ વિલ સે તમે ઇનએક્ટિવ હશો ઇઝ મચ બેટર. આઈ ગીવ એન ઇન્સ્ટન્સ. આની અંદર આપણે બધાએ જોયું પણ હશે, તે ધ્યાનમાં હશે કે ફોર એક્ઝામ્પલ હું કહું કેમ ઇનએક્ટિવ ઇઝ બેટર. ફોર એક્ઝામ્પલ બે ટાઈપના ઇન્વેસ્ટરે જબરજસ્ત પૈસા કમાવેલા છે. એક ઇન્વેસ્ટર જેમાં કોઈક ઇન્વેસ્ટર હતો ને એમની ડિમાઇસ થઈ ગઈ છે ને એના નોમિનીને ગયું છે, બટ નોમિનીને ખબર નથી કે નોમિની હતા. તો એ લોકોએ જબરજસ્ત વેલ્થ બનાવેલી છે. એન્ડ સેકન્ડ ઇન્વેસ્ટર એ છે જેને ઇન્વેસ્ટમેન્ટ જ ભૂલી ગયા કે મેં કરેલું હતું, હું ભૂલી ગયો છું. જી. તો આ બે ટાઈપ ઓફ ઇન્વેસ્ટર્સ મેડ ધ બિગેસ્ટ પ્રોફિટ. કેમ? કારણ કે લોંગ ડ્યુરેશન માટે રાખેલું હતું, જે આપણે કન્સિસ્ટન્સી, સ્ટે ઓન કોર્સ. પણ એનથી બી બેટર એક હજી ઇન્વેસ્ટર છે વિચ વી સે ઇટ એઝ ઇનએક્ટિવલી એક્ટિવ. ઇનએક્ટિવલી એક્ટિવ ઇઝ બેઝિકલી હું કંઈ કરીશ નહીં મારા પોર્ટફોલિયો પર, પણ એક્ટિવલી એને જોયા કે મારો પોર્ટફોલિયો બરાબર છે કે નહીં, મારા પોર્ટફોલિયો મારા ગોલ્સ જોડે ઇન લાઇન છે કે નહીં. જી, એટલે લોંગ ટાઈમ ઇન્વેસ્ટેડ રહેશે, ને એ એક્ટિવલી તમે જોતા રહેશો ને એમાં જે કમ્પાઉન્ડિંગ નો જે બેનિફિટ મળે છે ઇટ્સ જસ્ટ મેગ્નિફિસન્ટ. આઈ થિંક એ જ સમજી જઈએ ને આપણે તો આઈ થિંક નો બડી કેન બીટ અસ. પણ રિશિત વી કેન ટોક એન્ડ ટોક, પણ અહીંયા થોડો ટાઈમનો અભાવ છે.
પણ ઓફકોર્સ આ થોડા ગોલ્ડન રૂલ્સ જો આપણે ફોલો કરીશું તો વી વિલ ઓલવેઝ મેક મની, બિકોઝ માર્કેટ બધાને પૈસા બનાવ્યા જ આપે છે જો તમે થોટફુલી અને સ્ટડી સાથે ઇન્વેસ્ટ કર્યું હોય તો. રિયા ત્રિવેદીનો એક સવાલ આવ્યો છે. એ કહી રહ્યા છે કે મને એમની પાસે 1 લાખ રૂપિયા છે ને એની વન ટાઈમ એ ઇન્કમ એમને મળી છે, એનું ક્યાં રોકાણ કરી શકાય? કદાચ 2 વર્ષ પછી અથવા તો 5 થી 6 વર્ષ પછી એનો ઉપયોગ હું કરીશ. હવે તમે આ 2 ઓપ્શન આપ્યા છે, કારણ કે બંને માટે સ્ટ્રેટેજી અલગ હોઈ શકે છે, પણ ક્યાં રોકાણ કરી શકાય બંને પીરિયડ માટે? આઈધર સો ઓર. અગર 2 વર્ષની અગર આપણે વાત કરીએ તો એક અહીંયા કેવેટ એ છે કે 2 વર્ષ માટે તમે સ્ટિક રહે, એવું નહીં થાય કે તમે 6 મહિનામાં નીકાળી કે 3 મહિનામાં નીકાળી દો. તો શું 2 વર્ષની અગર વાત કરીએ તો આપણે એક લો ડ્યુરેશન મ્યુચ્યુઅલ ફંડમાં તમે ડેફિનેટલી ઇન્વેસ્ટ કરી શકો છો, કે શોર્ટ ટર્મ ડેટ ફંડમાં પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. રીઝન એ છે કે એની અંદર ઓબ્વિયસલી ઇક્વિટીથી કંઈ લેવા દેવું છે નહીં, તો એ વોલેટિલિટી ઓછી હોય છે. પ્લસ અત્યારે આપણે ઇન્ટરેસ્ટ રેટના ડાઉન સાયકલ પર છે. જે ડાઉન સાયકલ પ્રોબેબિલિટી એ છે કે તમે ડેટ ફંડ કદાચ સારું રિટર્ન આપી શકે, કારણ કે ઇન્ટરેસ્ટ રેટ ને જે ડેટ ફંડ રિટર્ન ઓલવેઝ ઓપોઝિટ વર્ક કરતું હોય છે. એ જ અગર આપણે 5 યર્સની અગર વાત કરીએ તો તમારી પાસે થોડુંક ઠીકઠાક અગર રિસ્ક એપેટાઇટ હોય ને 5 to 6 યર્સ અગર ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હો છો, તો એક બ્લુ ચિપ મ્યુચ્યુઅલ ફંડ થયું કે એક ટેક્સ કેપ મ્યુચ્યુઅલ ફંડ થયું, એની અંદર ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. બટ મેક શ્યોર કે 5 યર્સ કે 2 યર્સમાં વિથડ્રો ના કરી કરતા અગર તમે બ્લુ ચિપ કે ફ્લેક્સી કેપ ફંડમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કરો છો એ યુ વિલ હેવ ટુ ડિસાઇડ અપફ્રન્ટ કે તમારે 2 વર્ષ માટે રોકાણ કરો છો કે 5 થી 6 વર્ષ માટે, બિકોઝ એમાં રિટર્ન્સમાં પણ તમને ઘણો બધો ફરક પડી જશે. સો નેક્સ્ટ સવાલ, પૂર્વી પટેલ અને ગોલ્ડ શાઇનિંગ, અને હજી પણ ગોલ્ડમાં બધાને ઇન્ટરેસ્ટ છે. એસઆઈપી અત્યારના શરૂ કરવી હોય તો કરી શકાય આ લેવલ પર જ્યારે ઓલ ટાઈમ હાઈ પર છે ગોલ્ડ? સો ગોલ્ડ જેવી રીતના મેં તમને કીધું કે આપણે માટે એક સેફ હેવન છે ઓલવેઝ, કે જ્યારે દુનિયામાં પ્રોબ્લેમ આવે તો આપણે ગોલ્ડ યાદ આવે કે મારી પાસે ગોલ્ડ છે. તો ગોલ્ડ ઓબ્વિયસલી ઓલ ટાઈમ હાઈ પર છે, દેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. પણ આગળ શું થવાનું છે, હજી કઈ પ્રોબ્લેમ થાય કે ટ્રેડ વોર થાય કે હજી આગળ આવે તો ગોલ્ડ પ્રોબેબિલિટી છે કે કદાચ વધી શકે છે. બટ વેન આઈ થિંક ફ્રોમ અ લોંગર પોઈન્ટ ઓફ વ્યૂ, ગોલ્ડ લોંગર પોઈન્ટ ઓફ વ્યૂમાં તો વધશે જ, પણ પ્રોબ્લેમ યુઝ્યુઅલી જોવામાં આવેલું છે કે ગોલ્ડનું જે રિટર્ન છે ઇઝ નિયર ટુ ઇન્ફ્લેશન. તો ગોલ્ડ રાખજો, પણ 10 to 20% ની ઉપર તક એને રિસ્ટ્રિક્ટ કરી રાખજો ઓફ યોર પોર્ટફોલિયો, નોટ મોર દેન દેટ. બટ યુ કેન ડુ એન એસઆઈપી વિથ અ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ. ઓકે, લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ જો એસઆઈપી કરવી હોય તો તમે કરી શકો છો, પણ નોટ મોર દેન 10 to 20% ઓફ યોર ટોટલ પોર્ટફોલિયો, એ તમારે ધ્યાન રાખવાનું રહેશે. પણ ઓન દેટ નોટ રિશિત, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પોઈન્ટ્સ ઓફ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/cnbc50 પર, અને વોટ્સએપ પણ કરી શકો છો 75066600 પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારના આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.